હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? હું છું આપનો વિશુ બાબરિયન, ફરી પાછા આપણા લથડિયા ફથડિયા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, અત્યારે જૈનમ આવ્યો છે ને અમે મેન અત્યારે જૈમિનીની અણી ઘાટ નાખી. જૈમિનીને એટલું પૂછ્યું જૈનિમી કે હવે મારી શબ્દ નથી, હવે તમે ભૂઈ જાવ થારું. બોલો, વિચાર કરો તમે. અને અમારા બબુસભાઈ પણ જો મસ્ત મજાના અંદર પિતા છે અત્યારમાં. એના મમ્મી છે ને શું કરે? એના મમ્મી શું કરે? રસોઈ બનાવે. અત્યારે મોર્નિંગમાં વાગ્યા છે 8 હજી. અને એના મમ્મી છે ને વાસણને નીચે ધોવે છે. અને હું અત્યારે ઉઠ્યો છું, કેમ કે આજે મોડું થઈ જાય છે હમણાં ઉઠવામાં. કામ પણ એટલું હોય છે ને એટલા માટે. તો ચાલો પેલા ફટોફટ ના આવું, રેડી થઈ જાઉં અને પછી કંઈક આગળ વિચારી તો બ્લોગ કન્ટિન્યુ. હજી હું ઉઠ્યો જ છું અને એ જે સાફ કરે બધું ઘરને. કપડાં પણ વોશ કરવા નાખી દીધા છે. ઠામડાને ઉટકે છે ને હું જાઉં નાવા આવે. તો ફાઇનલી મિત્રો, તમારો ભાઈ 9 રેડી થઈ ગયો છે અને માતાજીને પૂજાને પણ કરી નાખ્યું છે. તમે જોવો છો તો મિત્રો ઘણું બધું કામ છે. તો પાછળ જોવો છો માંડ 2 દિવસની અંદર કામ બધું એવી રીતના પૂરું થયું. ને આખો રૂમ ભરેલો હતો. અને અમારા શિવાંશભાઈ હું નથી, અમારા શિવાંશભાઈને હું નથી. હુઈ જાઉં ને ભાઈ. તો ચાલો મિત્રો, કામ પણ કરવાનું છે, એટલું બધું છે. તો વ્લોગ કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો, તમે જોવો છો આજે છે ને 20 રૂપિયાની નોટ છે ને ફાટી ગઈ છે. અને આ કટકા અહીંયા ઉડે છે. બોલો, આ છે ને કિંમતી વસ્તુ છે, એટલે આને છે ને આપણે ફેંકી નથી દેવાનું, રાખવાનું છે. ચાલને જમવા. મિત્રો, તમારો ભાઈ આવી ગયો છે જમવા માટે ને, કેમ કે જમવાનું છે, ભૂખ લાગી ગઈ છે ફૂલ. તો ચાલો જમી લઈને આજે જમવામાં શું છે હું તમને બતાવી દઉં. આજે જમવામાં શું બનાવ્યું છે. તમારા ભાભીએ મસ્તનું કંઈક સબ્જી બનાવી છે. તો જોવો છો મિત્રો, શિવાંશભાઈ ને તમારા ભાભી આવી ગયા છે નીચે. હવે તો જમવાનું છે ને શિવાંશભાઈ મારા દાંત કાઢે છે. હે શિવાંશ? તો ચાલો જમવાનું કાઢે છે અને અત્યારે જમી લઈ. તો શું બનાવ્યું છે જમવામાં? પેલા ને રોટલા ને એવું છે. તો ચાલો ફ્રીજમાં જોઈ લઈએ આપણે. હા, ફ્રીજમાં તો મિત્રો એટલી બધી વસ્તુ છે ને કંઈ ખબર નથી પડતી. આમાં જાંબુ છે, દૂધ પડ્યું છે, પછી ટમેટા, મરચાં ને લીલો લીમડો ને ખાટો લીમડો, મીઠો લીમડો ને આમાં આપણે છાશ છે. તો પેલા છાશ લઈ લઈ. ઠંડી એટલી છે ને મિત્રો, વાત ન પૂછો. તો આ જગ્યા ઉપર આપણે સેટઅપ કરવાનું છે બધું. તમારા ભાભી કહે છે કે ટાઢી હોય ને તો પિતાની કે શેડા થઈ જાય છે. તો શેડા તો છે જ આપણે. ભાઈ મસ્ત મજાના છે ને, આમ જુઓ તમે, દાંત કાઢે છે શિવાંશ. તો ફાઇનલી આપણું અથાણું આવી ગયું છે. અથાણું ખાવાનું છે. તો મિત્રો મસ્તનું છે, ચોરીનું શાક અને બટેકા છે યારે અને ડુંગળી છે. તો તમારા ભાભી તે જમવા બેસી ગઈ છે ફાઇનલી. ઠંડી ઠંડી છાશ આપે તમારા ભાભી મસ્ત. તું નો પીતી હો ને સબ્જી પીશ ખાલી. તમારા ભાભી છે ને માંદી છે તો એ આ ઠંડુ પીવે છે. હવે એને કોણ સમજાવે. તો ચાલો મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયો. ફાઇનલી જમી લઈ અને પછી આગળ વધી. તો ફાઇનલી મિત્રો, તમારા ભાઈ જમી લીધું મસ્ત મજા. તો ભાભી નીચે જમે છે અને અત્યારે કામ કરવાનું ચાલુ, કેમ કે આટલું કામ છે ને એ નીકળી જાય ને એટલે મજા આવી જાય ખરેખર. અને પછી આપણા જો બ્લોગના કન્ટેન્ટ કેવા આવે નહીં. તો ફાઇનલી મિત્રો, અમે એક વસ્તુના ઇંતજારમાં બેઠા. શું મગાવ્યું હતું? એક વસ્તુ આવે છે, પાર્સલ મગાવ્યું હતું ભાભીએ. હવે કીધું નથી શું મગાવ્યું એને, એમને મને હેરાન કરે. શું મગાવ્યું હતું યાદ કરો. પણ મને નથી, એટલે તને કહું. વિચારો પણ યાદ જ નથી. શું વિચારો? વિચારો કઈક લાઈવ મગાવ્યું છે. તો મિત્રો, અત્યારે મીશોમાંથી અમને ફોન આવ્યો હતો, કંઈક વસ્તુ મગાવી છે પણ મને કહેતી નથી. મારામાં ઓર્ડર કરેલો અને ઓર્ડર પાછો બતાવતો નથી આમાં. બોલો. તો જોઈ મિત્રો શું આવે છે. અને અમે અત્યારે વેઇટ કરી ભાઈનો, જે એવું નથી, ફોન આવી ગયો છે. તો ફાઇનલી મિત્રો, હવે અમારા બબુસનું છે આ પાર્સલ. અત્યારે મને ખબર પડી. અને અમારા બબુની શું વસ્તુ મગાવીને જોવાનું છે. તો અત્યારે અનબોક્સિંગ થાય એનું. અમારા બબુભાઈ હાટું હોય ને મસ્તની વસ્તુ મગાવી છે મમ્માએ. તો જુઓ મિત્રો, અનબોક્સિંગ ફાઇનલી થઈ ગયું છે. તો પહેલાં તો આપણે ખોલી. તો આ શું છે?
અમારા બબૂસનું હે કંઈક પહેરાવવા માટેનું. આ છે ને હે ને દૂધ પીવડાવી દે હા. ત્યારે આમ આગળ રાખતા એટલે એના કપડાં બગડે નહીં, વોટરપ્રૂફ. બરોબર. આ તો વોટરપ્રૂફ છે, પેપર ટાઈપનું છે, તમે જોઈ શકો છો. આ શું છે, દૂધ પીતો હોય ને ત્યારે આ જગ્યા પર લટકાડવાનું. અને આ બીજી વસ્તુ. બબુને દાંત આવે ને અચ્છા, એટલે આ એને મોઢામાં ચાવવા દેવાનું. અમારા બબૂસનું હે સ્પેશિયલ મોઢામાં જે ઓલા દાંત આવે ને, છોકરાને નાના નાના દાંત આવે એટલે મોઢામાં હાથ ને એવું નાખે, એટલે અમારા બબૂસને હાથમાં દીધો ને અમારા બબૂસ અત્યારે હાથમાં છે. અને જો એવા ભેરું જ છે ને, એ ગમે તે કંઈક કરશે એ, તો તમે જોઈ શકો છો મિત્રો. તો હવે બીજી વસ્તુ તમને બતાવો. આ શું છે? એ છે ને મોઢામાં કંઈક અટકાઈ જાય એવું કંઈક આપણે કંઈક અનાજ ખવડાવી એટલે મોઢામાં રહી ગયું હોય તો આપણે આંગળી ભરાવી અચ્છા, હા, કાઢી લઈ શકીએ. ક્લીન કરવાનું બ્રશ છે, હાર્યું ને બ્રશ એટલે ટાઈપ. તાળવામાં કંઈક સળવાઈ જાય મોઢામાં તો કાઢી દઈએ. તો તમે જોઈ શકો છો મિત્રો. અને આ શું છે? આ છે ને આની ટોટી છે, આમાં ગમે ઈ અનાજ ભરી દેવાનું અને પછી હે ને આમ બંધ કરી અને આમ બેબીને મોઢામાં દઈ દેવાનું એટલે ઈ ચૂહિયા રાખે. અચ્છા. અને આ બીજું આવી ગયું બબૂસ માટે, તો તમે જોવો છો. તો આપણે એકવાર દઈને ટ્રાય કરી, તો આ જોવો તમે મિત્રો, ચાલુ થઈ ગયું હોય આવી રીતના. આ 2 વસ્તુ થઈ, 3 વસ્તુ થઈ, હજી બીજી વસ્તુ છે કાંઈ. આ બંધ કરી નાખવાનું. આ છે ઓલી સ્ટીલની બોટલ. આ છે સ્ટીલની બોટલ છે મિત્રો, જોવો તમે. આની અંદર હજી કંઈક છે હો, આ રીવાની અંદર ટોટી ને લોખંડનું ઢાંકણું આવે. લોખંડનું નથી, તો તમે જોઈ શકો છો. અને આ બીજી વસ્તુ છે કાંઈ. આ શું છે? ચમચ. જો આ છે ને આને આખું રબર ટાઈપનું છે, ટોટી છે આ બધી. આમાં છે ને ml લખેલું હોય કે આટલું ml તમે એને પાઈ શકો, અને એવી રીતના. ચમચી નહીં હોય હવે એ ચમચી છે. જો આમ કાઢી પછી આમાં છે ને ભરી રાખવાનું અને પછી આમ દબાવી દેવાનું એટલે આપણે આમાં જેટલું આમ કરીને એટલું એને મોઢામાં જાય. આ ચમચી છે. બરોબર, એવું છે એમ ને. તો ફાઇનલી મિત્રો આજે અમારા શિવંશભાઈનું આ પાર્સલ આવી ગયું હતું, એમાં આટલી વસ્તુ નીકળી છે. ને આ વસ્તુ કેટલાની ખબર મિત્રો? 1 2 3 4 ને 5 જ વસ્તુ એ મિત્રો આવી. આ વસ્તુ 400 રૂપિયાની વસ્તુ છે. કેટલાનું આવ્યું? 400. આ 400 રૂપિયાની વસ્તુ છે મિત્રો, તમે જુઓ ખાલી. અને આ ઓર્ડર અમે મીશોમાં કર્યું હતું, જુઓ તમે. આવી રીતના હોય બધું. અને અમારા મિત્રો છે ને એના હાથ ના નાખે ને એના માટે આવી વસ્તુ આવી છે, જેથી કરીને અમારા શિવંશભાઈને છે ને સોફ્ટ રહી અને મજા આવે. તો જો અત્યારે ઈ ચાલુ કરી દીધું શિવંશભાઈએ. શું કરો છો? હે શું કરસ? તો જો મિત્રો અત્યારે છે ને ઈ પાણી પીવે છે, ને મમ્મી પાણી પીવડાવે છે. અને આ બોટલ છે, જુઓ તમે. આ રીતના એને પાણી પાવાનું હોય, જેથી કરીને એને મજા આવે અને પીવું એટલું પી શકે. તો મિત્રો ફાઇનલી તો તમારો ભાઈ ફ્રી થઈ ગયો છે. રાતના વાગી છે 8 અત્યારે, અને તમારા ભાઈ મસ્ત મજાનું છે ને જમવાનું પણ બાકી છે હજી. ને અત્યારે તમારો ભાઈ નાહ્યો ને ફટોફટ છે ને આવ્યો સીધો. એમ એવું હતું અત્યારે છે ને હું કપડાં દેવા ગયો હતો અને કામ પણ જાજુ હતું, એટલા માટે એ વ્લોગમાં નથી લઈ શક્યો. એનું કારણ છે મિત્રો, રોજ હું તમને બધું કપડાં દેવા જાઉં, લેવા જાઉં, એ તો મારું રૂટિનનું ડેલીનું કામ છે. તો એ પછી ડેલી સારું ન લાગે એટલા માટે હું વ્લોગમાં નથી લેતો. અને જો મિત્રો આજનો વ્લોગ તમને સારો લાગ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરી નાખજો, જેથી કરીને તમારો ભાઈ આવીને આવી મહેનત કરતો રહીએ. વ્લોગ અહીંયા આગળ પૂરો કરી તો જય માતાજી.